મેં હુરમને ફોન કરી દીધો છે કે હું હમણાં આવું છું, ભાઈ બનારે બહાર ગયો હતો અને એટલે પછી મારો ફોન બંધ થઈ ગયો હતો ને મારા ફોનમાં કંઈક થઈ ગયું હતું એટલે હું તારો ફોન નહોતો ઉપાડી શક્યો. એટલે જાનું હું જાઉં છું, તારું ધ્યાન રાખજે અને હોને ક્યારે આવશો દીકા તમે? હું આવીશ એટલે તને ફોન કરીશ. અને અહીંયા છે ને તારે એકલો અત્યારે રહેવાનું છે 2 દિવસ એકલી રે. ઓલું ઘર આપણે જે મેં તારા માટે લીધું છે ને સાફ સફાઈ ને એવું થઈ જાય ને અને પછી આપણે બેન ત્યાં રહેવાનું. હોને મને નહીં ગમે હોટલમાં એકલા. ઘરે આટો મારી આવું ને પછી પાછો હાંજનો આવીશ બસ. હા તે વાંધો નહીં, દિવસે તો હાલો ને અત્યારે ટીવી ને એવું જોઈશ, મોબાઈલમાં જોઈશ અને એવું કઈક કરીશ, પણ રાતે તમે વહી આવજો હો દીકા. હા તે વાંધો નહીં, હાલ તો તારું ધ્યાન રાખજે, હું જાતો આવો દીકુ. કઈ ખાવું પીવું હોય તો જો અહીં ફોન છે, ફોન કરીને મગાવી લેજે. તારે જે કઈ ખાવું પીવું નાસ્તો કરવો હોય ને જે કઈ જરૂર હોય ને મોકલી દેશે તને હોટલ વાળા. હા ઈ તો હું બધું મગાવી લઈશ, પણ હું ફોન કરું ને તો પાછા મારો ફોન ઉપાડી લેજો ને. ફોન તો ઉપાડી લેશ પણ ઘરે હશે ને તો નહીં ઉપાડી ગોદિકા. આપણે દવાખાને બતાવાઈ જવાનું છે, ઈ ક્યારે જઈશું? હાંજના જઈ આવશું, હાંજનો આવું ને એટલે જઈ આવશું દવાખાને. હો મને બીક લાગે છે, તમે પાછા આવશો તો ખરા ને યાર. અરે પાગલ કેવી વાત કરીશ, હવે તારી યાર આખી જિંદગી મારે કાઢવાની છે. નો આવું કેતો તું, મારા જીવથી વાલી છો તું મને, અને તને મૂકીને હું ક્યાંય નહીં જાઉં યાર. એટલો તો વિશ્વાસ રાખ યાર, પ્રેમ કર્યો છે તો. ઈ તો તમારી વાત સાચી જ છે, પણ મને તોય તે ઓરમની બીક લાગી, ઈ તમને કઈક કરશે તો. ઈ મને કાંઈ ન કરે યાર, ઈ મને એટલો પ્રેમ કરે છે ને તુંય મને કરશો ને તમને બેયને હું પ્રેમ કરું છું. હું ઘરેથી નીકળીશ ને એટલે તને ફોન કરીશ, તારે જે મગાવું હોય ને મગાવી લેજે, હું તારા માટે લેતો આવીશ. તારે જે કઈ લાવવું હોય, ફ્રૂટ આ છે તે છે, તને જે ખાવાનું મન થતું હોય ને. હો મને છે ને કાચી કેરી ખાવાનું મન થાય, ખાટી ખાટી, ઈ લેતા આવજો ને. હા તે વાંધો નહીં, હાલ હું તને ફોન કરીશ, આવીશ ને આવવાનું છે ને અહીંયા ત્યારે હાનનો, ત્યારે તને જે ભાવે ને બધું હું તારા હાડ માટે લેતો આવીશ. હો પીરકી માસીનો ફોન આવ્યો તો, પીરકી માસીને મેં કહી દીધું મેં લગ્ન કરી લીધા એમ. તેને હું કામ કહી દીધું જાનુડી? ના રે ના, કેવું તો પડે જ છે ને, એટલા દીઠા હું નથી ઘરે તો એને ખબર ન પડી જાય, પણ કોની યાર કર્યા ની કઈ ખબર નથી, એટલે એ તમે કઈ ઉપાધિ ન કરતા તમ તારું. પણ ગાંડી ની એને ખબર પડી જ ન જાય, હું પાછો ગાયબ છું એમ. ઘરે 10 વાર આપડા ઘરે ઈ જાતા હોય. ના ના, એને વિશ્વાસ જ છે હું તમારી આ લગ્ન ન કરું, તમે મારી આ લગ્ન ન કરો. તમને એને પીરકી માસીને ખબર જ છે તમારે ઘરે છે જ તે તમાર વહુ અને છોકરી છે તમારી, એટલે તમારી લગ્ન ન કરો, એટલે એને એવો કઈ શક નથી. તમે ઉપાધિ યાર કરો મને. તોય તે બચ્ચા આપણે હમણાં થોડુંક ધ્યાન રાખવીને તો સારું પડે, પછી બધાને ખબર પડે ને દેકારા થાય ને તારે બકા હેરાન થવાનું મારી વગરનું, અને મને તારી વગર ન ગમે, પછી આપણે બેન અલગ પડવાનું થાય ને. એટલે હમણાં નથી ખબર પાડવી, હું ઓરમને ફોહલાવી લઉં અને પછી તને ઘરે જ લઈ જવાની છે મારે. ઘરે નહીં આવવા દે ઓરમ મને. હાવ ભોળી છે, આવવા દેશે તને ઉપાધિ કરીમાં. તો હાલ હું જાઉં હવે. હો ધ્યાન રાખશે હો તારું. એ હા, તમે ઉપાધિ ન કરતા હો, તમારું તમે ધ્યાન રાખજો ને મારા જીવ. ક્યાંય નહોત વહી ગઈ, પણ હમણાં થોડીક છે ને હું કામમાં હતી. ઓલી મારી ભેગી ઓલી ડાકણ નહોતી રહેતી, એ ડાકણની છોકરાની છોકરી ઈ છે ને કોકને લઈને ભાગી ગઈ હતી, પછી અમે એને ગોતવામાં હતા. તમારે હું મલકની પંચાયત કરવાની હોય, જ્યાં ગમે એને લઈને ભાગી ગઈ હોય, એ તમને પૂછીને ગઈ હતી, ત્યાં વાહે દોડતા હતા તડકાના મરી જાહો. એવું નથી બટાઈ, ડોશી છે ને બહુ રોતી હતી. મારે જયારે કામ હોય ને તે ડોશી કામમાં આવે તો પછી આપડા કામમાં આવતી હોય તો પછી રોતી હતી, એટલે પછી મેં કીધું હાલ હું આવું ગોતાવા. રોવે કે નો રોવે કઈ ભાગી ગઈ છે કઈ એમને તો નહીં ગઈ હોય ને, કયો તમે નાની જ નહોતી કઈ, તમારે શું એવી બધી પંચાયત કરવાની મલકની. પણ હવે નહીં જવાય ખીજામાં મને હું, પણ અહીંયા પાછા ફોન નો લાગે તમારા. અહીંયા કેટલા ફોન કરીને મરી ગયા, તમારો કે હતો પતો જ નહીં. ટાવર ની બહાર જ બોલે તમારો ફોન, નેટવર્ક ક્ષેત્રની બહાર બોલે તમારો ફોન. ગમે ત્યાં મરી ગયા હોય. અહીંયા ઘરના બધા મને પૂછે કે ડોશીમાં ક્યાં ગયા, કેમ દેખાતા નથી, કેમ ખાવા આવતા નથી, ફલાણું ઢીકણું પૂછડું, તમે અહીંયા મલકની છોકરીઓને ગોતવા મરી જાવ, વૈયા જાવ છો. હા પણ હવે નહીં જવા. જોંગો કેમ હોતો છે અને શું થયું છે? એ અમારે છે ને ડોશમાં બધે ફરવા જવાનો પ્લાન હતો, વોટર પાર્કમાં. મેં બધા નાવા જઈ, મારો ગોગડો કે હાલો આપણે બધા ઝીણકો ઝીણકી અને અમે બે અને સુડેલ ની ઈ બેન બધાની પરજા આપણે બધા જાવી શીબરી માસી. તો આ દારૂ પીને મેરો છે આવ્યો છે. હમણાં અમારે વોટર પાર્કમાં જવું છે, તો અત્યારે બેભાન થઈ ગયો, એટલો દારૂ પીને આવ્યો. શું કરવી બળેતરા કયો. હમણાં મારો ગોગડો આવશે તો મારે આવવું છે, મને લેતા જાય. હા તે વાંધો નહીં, હાલો તમે અહીંયા સબસબિયા કરજો પાણીમાં. થોડી લાઈમ ને બંદૂક દેને આ ઝોંગાનું કામ તમામ કરી નાખું, ભડાકે દઈ દઉં, વયો જાય આ દુનિયામાંથી. આપણું બધું અટકાવે. માઇન ક્યાંક જવાનું છું હોય ને તો આવા ખેલ કરીને આવે. હમણાં ગોગડો આવશે ને તો ઈ ખીજાવાનો છે. ઢોંગાભાઈ આવી હું દર વખતે ભૂલ્યું કરીને બેહો છો, તમને શરમ નથી આવતી? એમાં એવું છે ગોગડી બેન, મારે કઈ દારૂ પીવો નતો, પણ મારા ભાઈ બને છે ને મને બાપના હમ દીધા, અને મારો બાપ મને મારા જીવ કરતા વાલો.
એટલે મારે પીવો જ પડે. તમારે ભાઈબંધ તો એમ કે છે કાલે ઝેર પી જા તારા બાપને હમ તો પી જવાનું. મને મારા ભાઈબંધ ઉપર વિશ્વાસ હોય ને થોડા મને ઝેર પીવાના હમ દે, દારૂ પીવાનાથી હમ દે જ તે. મેં બધાને કહી દીધેલું છે જયારે હું પીવા બેહું ને તો તમારે બધાને મને હમ દેવાના, તો જ મજા આવે. એટલે પછી બિચારા નો દે નહીં પણ થોડુંક માપ રખાય, વાહે પરજા છે બધાયનું જોવું પડે. અને પછી ખબર છે ને ઓલા બાટલા સડાવ્યા હતા, બાટલા નતા સડાવવા દેતા, ડાયરેક્ટ પી જવા પડતા હતા. એવી તબિયત ખરાબ થઈ જાય છે તો જરીક વિચાર કરાય આપણે. પછી જાશો આયલા ને કોઈ તમારી વાહે કઈ મરી નહીં જાય, પણ દારૂ તમને જીવતા મારી નાખશે. એટલે યાદ રાખજો તમે, અને તમારી ફેમિલી રખડી જાય, મરી જાવ ને તો. તે વાંધો નહીં, હાલો હવે આજથી માફ કરી નાખીશ, બરોબર? એક જ ગ્લાસ પીશ. આ બે ચારે કોણ ભાગવત કરે. લાય તો ઝીણકુડી ઓલા છોકરા શું કરે છે એને બોલાય ને. છોકરા બધા હોઈ ગયા છે તડકાના. તું હું અત્યારે ડોબા જેવી બુક લઈને બેઠી છો? ઊભી થાને, આલે આપણે જવાનું નથી, તૈયાર થાને. નાઈટ ડ્રેસ પહેરીને બેઠી તે. આપણે વોટર પાર્કમાં જવાનું તો અહીંયા નાઈટ ડ્રેસ જ પહેરવાની, અહીંયા તે તારી જેમ ગાઉન ન પહેરવાનું ગાંડી. બે દિવસમાં બિચારામાં લંગુ બેને આવવાના છે. મેં કીધું તમે આવો તો આપણે ક્યાંક આટા ટલ્લા મારવા જાવી, રખડવા જાવી. તો બે દી મી આવવાના. ગોગડી અત્યારે વોટર પાર્ક નું કેન્સલ કરો, લંગુ આવે ને તઈ જઈશું આપણે. પણ તમારા ડોહા વાદળા થવા મળ્યા, પછી વરસાદ થઈ જાય તો વોટર પાર્કમાં નો મજા આવે. એટલે જઈ આવીને મેં આખો મલક જઈ આવ્યો, આપણે રહી ગયા વાહે. કોઈ દી કે જવાના, કોઈ દી કઈ ઓલાત નો એમ કરતા એમ થાય કે જવાય જ નહીં. ફોન તો કર, હવે આપણે નીકળવી, છોકરાને જગાડવી. હાલ બે બેનું થઈને ચા કોને પીવી છે? હાલો રાણી જેવી ચા બધાને પાવાની. અને હવે થોડીક મારા વાલા સબસ્ક્રાઈબર આરે વાત કરી લઉં. કેમ છો તમે બધા? અને મને દિલથી માફ કરજો, બે હાથ જોડીને તમારી માફી માંગુ છું. કારણ કે એટલો બધો ટાઈમ થઈ ગયો ને તમે મને કોલ કરતા, મેસેજ કરતા, કેમ વિડીયો નથી આવતો, તમે એટલી બધી આતુરતાથી વાટ જોતા હતા. મને તમને વાટ જોવડાવી નથી ગમતી, પણ નથી યાર ટાઈમ રહેતો. અને મારે જ્યારે આમાંથી હું નવરી થાઈશ કામમાંથી, અને જ્યારે ટાઈમ મળશે ને ત્યારે રેગ્યુલર આવતા હતા એમ 2 દિવસે 3 દિવસે વિડીયો આવશે. પણ હમણાં હું નવરી નથી, માય લવલી ફ્રેન્ડ. તો મને માફ કરજો, દિલથી તમારી માફી માંગુ છું. થેન્ક યુ. બીજું એ કે હું લોકોની હેલ્થ સારી કરવામાં એટલી બિઝી છું ને કે મને આ વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો. અને તમારી પણ હું હેલ્થ સારી રાખવા માંગુ છું લાઈફ ટાઈમ. કારણ કે તમે મારા વાલા સબસ્ક્રાઈબર છો, તો તમારે પણ કંઈ પણ તકલીફ હોય, થાઇરોઇડ, બીપી, કોલેસ્ટ્રોલ, વજન વધારવું, ઘટાડવું, કેન્સર, ડાયાબિટીસ, પ્રેગ્નન્સીમાં રિઝલ્ટ ન મળતો હોય, માથાના વાળથી લઈને પગની પાની લગી કાંઈ પણ તકલીફ હોય તો હું તમારી હેલ્પ કરીશ. હું તમને સમજાવીશ કે આ તકલીફ તમે કઈ રીતે મટાડી શકો. અને અત્યારે જ જોડાઈ જાઓ અમારા ક્લાસમાં, 3 દિવસ ફ્રી ટ્રાયલ સાથે. અને તમે રાજકોટ રહેતા હોય તો રાજકોટ આવો અમારા ઘરે, હું પણ રાજકોટ રહું છું. અને હું તમને કોન્ટેક્ટ નંબર આપું છું, કોન્ટેક્ટ કરીને મારો કોન્ટેક્ટ કરો. અને હું તમને મારા ઘરનું એડ્રેસ આપીશ, તો તમને ફ્રી બોડી ચેકઅપ કરાવી દઈશ. અને તમને ગિફ્ટ પણ આપીશ. તો તમે રાજકોટ રહેતા હોય તો ફટાફટ મારો કોન્ટેક્ટ કરો. અને અલગ અલગ જગ્યાએ અમારા સેમિનાર હોય, હું બધા તમારા સિટીમાં આવું છું, તો તમે ત્યાં પણ આવી શકો છો. હું અગાઉ સ્ટેટસ મૂકતી હોય તો તમે સ્ટેટસ જોઈ શકો છો. તો તમે નંબર સેવ હોય તો જોઈ શકો, તો તમે મારો નંબર સેવ કરી લેજો, મને વોટ્સએપમાં હાઈ કરીને મોકલજો, એટલે હું પણ તમારો નંબર સેવ કરી લઉં. એટલે તમે સ્ટેટસ જોઈ શકો, તમને ખબર પડે કે હું કયા સિટીમાં આવવાની છું. તો તમારા સિટીમાં હું આવું તો આપણી રૂબરૂ મુલાકાત થઈ શકે ફ્રેન્ડ. ઓકે, થેન્ક યુ. અને ગમે સિટીમાં આવું તો તમારા માટે બેસ્ટ મસ્ત ગિફ્ટ લઈને આવું છું. અને તમે રાજકોટમાં રહેતા હોય તો તમે ઘરે આવીને તમારું ગિફ્ટ લઈ જઈ શકો છો. અને ફ્રીમાં તમને બોડી ચેકઅપ કરી દઈશ. કાંઈ પણ તકલીફ હોય તો રૂબરૂ તમે ઘરે પણ આવી શકો છો. માય લવલી ફ્રેન્ડ, તમારું ધ્યાન રાખજો. બાય બાય. ઓકે, અને હવે ટાઈમ મળશે ત્યારે તમારા માટે વિડીયો આવી જશે. ઓકે, ધ્યાન રાખજો તમારું. બાય બાય. હા, નંબર મારો સ્ક્રીન ઉપર આપેલો છે, તો તમે મને વોટ્સએપમાં હાઈ કરીને મોકલો, તમારું નામ લખીને મોકલો, તમે કયા સિટીમાં રહ્યો છો એ લખીને મોકલો. એટલે નંબર હું તમારો સેવ કરી લઉં. રેગ્યુલર તમે મારું સ્ટેટસ જુઓ એટલે તમને ખબર પડે કે કાલે હું કયા સિટીમાં આવવાની છું, પછી ઓલા વારે હું કયા સિટીમાં આવવાનું છું, આ તારીખે હું કયા સિટીમાં આવવાની છું, એટલે તમને ખબર પડે. ઓકે માય લવલી ફ્રેન્ડ, થેન્ક યુ. તો આપણે રૂબરૂ મળી શકવી. અને મને પણ મારા સબસ્ક્રાઈબરને મળવાની બહુ ખુશી હોય. તમને હું મારા હાથે ગિફ્ટ આપું તો મને બહુ મજા આવે. માય લવલી ફ્રેન્ડ. ઓકે, થેન્ક યુ. મેં ત્યારે મારા પતિ પરમેશ્વર આવે અને પછી મેં દ્વારે જમી, રસોઈ બની ગઈ, બધું કામ કરી નાખ્યું છે. ડીશે મેં જો પરોસીને મૂકી દીધી છે, પીરસીને મૂકી દીધી. આપણે બેન જમવાનું છે. મમ્મી કોઈ તો ઘરે છે નહીં, આપણે ઢીંગુન ઈ બધા માસીને ઘરે ગયા, પપ્પાની ઓલી બે બેનો. એટલે મેં કીધું હાલો હવે મારો હાવજ આવે પછી ખાઈ લેવી. તો બી મારે કેટલું મોડું છું, મેં તને કીધું તું ને ફોનમાં તું જમી લેજે. 2:30 વાગ્યા હું તે વાટ જોઈ મારી. તને સવારે નાસ્તો ભાવતો નથી ને અત્યારે 2:30 વાગ્યા તને ભૂખ ન લાગી હોય, જમી ન લેવાય ગાંડી? ના, તમારી વગર હું નો જમું યાર, મને નો ભાવે. કોળિયો ગળે જ નો ઉતરે એકલા. મારે મોડું થાય એમ હોય તો જમી લેવાનું હોય, ભૂખ્યું ન રેવાય ગાંડી. કદાચ મને ગમે એટલી ભૂખ લાગી હોય ને તો તમે નો આવો ને ત્યાં સુધી મને કોળિયો ગળે ન ઉતરે. ભલે તમે વિદેશમાં ગયા હોય કે કામે ગયા હોય તો અલગ વાત છે, બાકી ઘરે આવવાના હોય ને
તો કોઈ દિવસ કદાચ તમે 4 વાગે આવો, 5 વાગે, 6 વાગે, 7 વાગે આવશો ને તોય હું તમને મૂકીને નહીં ખાવ. હા બાપા નો ખાતી, હાલ હવે જમવા દઈ દે, હાલ જમી લે, હાલ હું તને ખવડાવું ને તો મને ખવડાવજે. કેમ આજ મંગળસૂત્ર નથી પહેર્યું? મારું મંગળસૂત્ર આપણે સામે નહોતા ગયા, ત્યાં ખોવાઈ ગયો તો. ઓલે પગે લાગવા ગયા હતા ને ત્યાં ક્યાંક પડી ગયું, મને કઈ ખબર નહોતી. તારી પાસે એક જ છે, બીજા નથી? બીજા તો ઘણા બધા છે, પણ ફેવરિટ હતું ને જે તમે મને લઈ દીધું હતું ને ખોવાઈ ગયું દીકા. તો બી તાર મને કેવાય નહીં તો હું એવું ને એવું બીજું લેતો આવત તારા માટે. મંગળસૂત્ર વગરની નથી તું હારી લાગતી. મંગળસૂત્ર હોય તો વધારે સારી લાગુ, મને ખબર છે, પણ ખોવાઈ ગયું. કાલ લેતા આવજો હો. એવું નથી, ગાંડી હું મસ્તી કરું છું. કદાચ મંગળસૂત્ર પહેર કે નો પહેર, તું બહુ મસ્ત જ લાગસ ગાંડુ. હાલ આપણે ખાઈ લેવી હવે. બે દિવસમાં મારા મમ્મીના ઘરે જવાનું છે હો ને, તમે આવશો? જાનું મારે ટાઈમ હશે તો આવીશ બચ્ચા, નકર હું નહીં આવી શકું. હા તો વાંધો નહીં, તો મને તો મમ્મીના ઘરે તમે મૂકી જાજો. હું તો હમણાં જાઉં રોકાવા હો ને, થોડાક દિવસ છે પછી તો અહીંયા બધા વેકેશન ખુલી જશે. અને છોકરા બધા ઘરે હોય ને તો બહુ મજા આવે. અત્યારે વેકેશનમાં બધા જાતા હોય તો મને સાંભળી ગમે મારી દીકરી જઈ આવી એમ. હું તને મૂકી જઈશ. સારું હાલો જમી લઈ. ઉડીને રમાડશે કામ દીકો. 2 દિવસથી નથી જોયા ને તારા પપ્પાને, તો મને એમ થાય 2 વર્ષ થઈ ગયા ને 2 વર્ષથી મેં નથી જોયા. અને હમણાં મારા દીકુના પપ્પા આવવાના છે, એટલો બધો મારા દીકુડી હાટુ ભાગ લાવશે, મારી હાટુ એટલો બધો ભાગ લાવશે. કેટલું બધું આપણે હાટુ લાવવાના છે પપ્પા તારા. એ દીકો, અરે મારી દીકરી તારે હુઈ નથી જાવું હવે? હાલો આલા ગવડાવીને હુવડાવી દઉં મારા દીકુને. હું ઢીંગલી યારે વાતું કરે સુરમ? નહીં મમ્મી, તમારા દીકરા આવવાના છે ને તે ઢીંગુન બત કહું છું કે તારા પપ્પા આવવાના છે. બેટા રસોડામાં બહુ ગરમી થાય છે. મેં દાળ ભાત શાક બનાવી નાખ્યું છે, લોટે બાંધી દીધો છે, અને તું રોટલી કરી નાખ ને મારી દીકરી. હા મમ્મી હાલો રોટલી કરી નાખો, તમારા દીકરા આવે જ છે. હમણાં મારી વાત થઈ ગઈ કે હાલ હું આવું જ છું, હવે અડધી કલાકમાં એ પોગી જશે. તો એ આવે પછી રોટલી કરું મમ્મી, પછી ગરમ ગરમ આપણે બધા હારે જમી લેવી. મમ્મી આ ઢીંગલીને છે ને હું પેટ ભરાઈ લઉં, એટલે હવે એ છે ને હુઈ જવાની છે, ઊંઘમાં આવી છે, ક્યારોની રમે છે મારા ખોળામાં. તો એને છે ને હું પેટ ભરાઈ લઉં તો તમે હુવડાવી દો, અને પછી હું રોટલી કરવા જાઉં. બેટા ઓલી ફ્રીજમાં કેરી પડી છે ને, કેરી સુધારી નાખજો હો. હા મમ્મી સુધારી નાખીને રસોડામાં જમી લેશો. હોલમાં પછી ખોટું બધું બગડે, આપણે કામ કરવું. પીળકી માસી આવવાના છો જમવા. હા કાંઈ વાંધો નહીં મમ્મી. મમ્મી તમારા દીકરા આવે ને પછી રોટલી કરીશ તો મોડું થશે. કાંઈ એમ કરતા અત્યારે કરી નાખો, હમણાં આવશે પછી આપણે ગરવા મૂક દેશે એટલે ગરમ રહે ને મમ્મા. હા બેટા એમ કર, હાલ તું રોટલી કરીને જા અને હું હોવડાવી દઉં. મમ કરાવી લો મમ્મી, અને પછી ઉડાવી દો. વાતાવરણ કેવું સરસ થવા માંડ્યું છે, વાદળા માંડ્યા થવા. તઈ હું મમ્મી તડકા કેવા પેડા મરી ગયા તડકાના. એના નાના છોકરા વાળા બહુ હેરાન થાય. મમ્મી હારું છું વાદળા થઈ ગયા ને તડકાથી કંટાળી ગયા હતા. સાચી વાત છે બેટા, તડકા નો સહન થાય. એમાં અહીંયા નાના પહોળા નાના બાળકો બિચારા, આ ઢીંગલી આપડી ઝીણકુડી એવી, તડકો બિચારીને લાગે તો જાય જ ને, આપણને એટલો લાગે તો એને કેટલો લાગતો હોય. એકલો ઘરે આવે ને તો કઈ બોલતી નહીં, મને ખીજાવા દેજો. હા મમ્મી હું તમને હાવણી આપીશ, ટીબી નાખજો હાવણી ઠમફરજો તમ તાર. સારું હાલો મને પડખું દઈ દઉં ઘડી, અને પછી હું રોટલી કરું હો મામા.